આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાથે સુરત ગ્રીન લિટલ સિટ પ્રી સ્કૂલમાં પણ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં નાના ભૂલકાઓ બન્યા યોગમય। યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વની મળેલી અમૂલ ભેટને સમગ્ર માનવજાતની આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના મુદ્દાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે અને ભાષા કે સરહદોના ભેદ ભૂલી સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના પ્રતીક રૂપે યોગ દિનની ઉજવણી કરાઈ રહી છે। ત્યારે સુરત શહેરની જાણીતી અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન ધરાવતી સુરત શહેરના જહાંગીરાબાદ ખાતે આવેલ ગ્રીન લિટલ સિટ પ્રી સ્કૂલ ખાતે આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં યોગ ટ્રેનર દ્વારા નાના ભૂલકાઓની યોગ સાધના અને વિવિધ પ્રકારના પ્રાણાયામ સુંદર રીતે યોગ ગુરુ દ્વારા કરવામાં આવી। સાથે સ્કૂલ સંચાલક રચના દેસાઈએ જણાવ્યું કે બાળકો એ આવનારા નવા ભારતનું નિર્માણ છે અને બાળપણથી જ પાપા પગલે પાડતા નાના ભૂલકાઓમાં બાળપણથી જ યોગમય મળે તે માટે નાનકડો પ્રયાસ છે, પરંતુ સ્કૂલમાં બાળકોમાં સંસ્કારોની સાથે સ્વાસ્થ્ય નિરોગી રહે એ માટે યોગ એ રામબાણી લાગ છે। ત્યારે નાના ભૂલકાઓથી લઈ શાળાના ટીચર્સ, સંચાલિકા સહિતના લોકોએ ઉમળકાભેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી। હું ગ્રીન લિટલ સિટ પ્રી સ્કૂલના ઓનર રચના દેસાઈ બોલું છું। આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે હું આપ સૌને ખૂબ જ શુભેચ્છા પાઠવું છું। આજના દિવસે યોગની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વની બની રહી છે મનુષ્યના જીવનમાં, કારણ કે મનુષ્ય ખૂબ જ નોકરી ધંધા અને અનેક બાબતોમાં ટેન્શન અનુભવતા હોય છે। ત્યારે યોગની પ્રક્રિયા દ્વારા વ્યક્તિ પ્રફુલ્લિત બને છે અને તેનામાં શારીરિક માનસિક રીતે તંદુરસ્તી આવે છે। આ યોગ ખૂબ જ મહત્ત્વનો દિવસ માનવામાં આવે છે। આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોગ દિવસની શરૂઆત કરી હતી 2015થી। ત્યારથી આખું વિશ્વ યોગા દિવસ તરીકે ઉજવી રહ્યું છે। એ અનુસંધાનમાં હું જણાવું છું કે આપણે પ્રી સ્કૂલોમાં બાળભવનમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ, શૈક્ષણિક ક્ષેત્રે સ્ટડી પણ કરાવીએ છીએ, પણ એની સાથે સાથે આધ્યાત્મિકતા તરફ પણ બાળક વળે એ હેતુસર મેં આજે યોગા ડેનું આયોજન કર્યું છે। આજનો દિવસ બહુ જ અમૂલ્ય દિવસ છે। આજે વિશ્વ યોગ દિવસ, ઇન્ટરનેશનલ યોગા દિવસ છે। આખું વિશ્વ આજે યોગમય બની ગયું છે। ત્યારે આપણે સુરતની એક સ્કૂલ છે, ગ્રીન લિટલ સ્કૂલ છે, એ પણ આજે યોગ ડે ઉજવે છે। એમના બચ્ચાઓને આજે યોગ શીખવે છે અને ત્યાંના જે ઓનર છે એ મેમ એ પણ ખૂબ સરસ બચ્ચાઓને ધ્યાન આપે છે અને એ બચ્ચાઓને આગળ લઈ જવા માટે પૂરેપૂરો પ્રયત્ન એનો રહે છે। તો આજનો દિવસ યોગ દિવસ જે છે એ ફક્ત એક દિવસ માટે નથી કે ચલો આપણે એક દિવસ આજે કરી લીધા અને સ્વસ્થ બની જશું, તો એ વસ્તુ નથી। આ વસ્તુ ડેઈલી કરાવવી પડે છે। જેમ બચ્ચાઓ ડેઈલી સ્કૂલમાં યોગા કરે છે તો એ સ્વસ્થ રહેશે। ખરેખર આ સ્કૂલ ધન્ય ભાગ્ય કહેવાય કે આવા નાના નાના બચ્ચાઓને એ આવી ટ્રેનિંગ આપે છે, યોગાની ટ્રેનિંગ આપે છે, અન્ય ઘણી બધી ટ્રેનિંગો આપે છે, તો બચ્ચાઓ સ્વસ્થ બનશે, તાકાતવર બનશે, આવનારું ભવિષ્ય આપણું ઉજ્જવળ બનશે। એવી આ સ્કૂલની પૂરી ઉર્જાવાન અને પૂરી તાકાતવર આ સ્કૂલ બનશે અને બચ્ચાઓ પણ એ ઉર્જાવાન બનશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।